નમસ્કાર મિત્રો, હું અજય રાવલ આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજની તારીખ 26 જુલાઈ 2019, અષાઢ વદ નોમ ને શુક્રવાર. કવિ શ્રી ઉમાશંકર જોશીની ખૂબ પ્રખ્યાત પંક્તિઓ છે. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, જા હવે ચોથું નથી માંગવું. કવિ આ પંક્તિઓ દ્વારા કહી રહ્યા છે કે હે ભગવાન, તમે મને હૈયું, મસ્તક અને હાથ આપ્યા છે, એ બહુ જ પૂરતા છે. હવે મારે કોઈ ચોથી બાબતની જરૂર નથી. અહીં આગળ બાળકના વિકાસમાં જરૂરી એવા જે પરિબળો, પરિપ્રેક્ષ્ય, ડોમેન કહેવાય છે, તેની વાત કવિ ઉમાશંકર જોશી માતૃભાષામાં કરી રહ્યા છે. આધુનિક સંકલ્પનાની અંદર કોગ્નેટિવ ડોમેન, અફેક્ટિવ ડોમેન અને સાયકોમોટર ડોમેન, જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોક્રિયાત્મક અથવા ક્રિયાત્મક પાસું, આ 3 બાબતોમાં બાળકોનો વિકાસ થાય તે હેતુથી શિક્ષણની પ્રક્રિયા થવી જોઈએ તેવું કહેવાય છે. આઈક્યુ, ઈક્યુ અને એસક્યુ ત્યાં સુધી પહોંચવાની વાત અહીંયા કહેવામાં આવી છે. અર્વાચીન સમયમાં ઉમાશંકર જોશી જે વાત કહી રહ્યા છે તે જ વાત પ્રાચીન સાહિત્યકાર અને પ્રાચીન સુભાષિતોમાં પ્રતિબિંબિત થતી જોવા મળે છે. ખૂબ સુંદર ઉપજાતિ છંદમાં એક શ્લોક છે. સાહિત્ય સંગીત કલા વિહીન, સાક્ષાત પશુ પૃચ્છ વિષાણહીન, તૃણન્ન ખાદન્નપી જીવમાનામ, તદભાગ ધેયમ પરમં પશુનામ. અહીંયા આગળ 3 બાબતોની વાત કરવામાં આવી છે: સાહિત્ય, સંગીત અને કલા. સાહિત્ય એ બુદ્ધિ સાથે જોડાયેલી બાબત છે, એટલે ત્યાં આગળ કોગ્નેટિવ ડોમેઇન અસર પામે છે. સંગીત તે હૃદય સાથે જોડાયેલી વાત છે, એટલે ત્યાં આગળ અફેક્ટિવ ડોમેઇન કામ કરે છે. અને કલામાં હાથની કામગીરી અથવા કારીગરી કામ આવે છે, માટે ત્યાં આગળ સાયકોમોટર ડોમેઇન અસર પામે છે. આમ સાહિત્ય, સંગીત અને કલા દ્વારા પ્રાચીન સુભાષિતકાર વ્યક્તિના જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક પાસાઓને સક્રિય અને સબળું કરવા ઉપર ભાર આપી રહ્યા છે. આગળ શ્લોકમાં સુભાષિતકાર કહે છે કે સાહિત્ય, સંગીત અને કળા વિનાનું જે પણ વ્યક્તિ છે તે શિંગડા અને પૂંછડા વિનાના પશુ જેવું છે. અહીં 2 રીતે સમજી શકાય કે આપણને શિંગડા કે પૂંછડા નથી એટલે શિંગડા પૂંછડા વિનાના પશુ જેવો, અને શિંગડા અને પૂંછડા વિનાનો પશુ એ કેવો કદરૂપો લાગે તેવા આપણે લાગીએ છીએ. તૃણન્ન ખાદન્નપી જીવમાનામ, તદભાગ ધેયમ પરમં પશુનામ. અરે એ તો પશુઓનું સદભાગ્ય છે કે આવા સાહિત્ય, સંગીત અને કળાને છોડનારા એ ઘાસ ખાતા નથી, નહીતર તો એમાં પણ ભાગ પડાવે. અહીં સુભાષિતકાર બહુ જ સુપેરે આપણને આ 3 બાબતો, 3માં કંઈક વિકાસ કરવાની સૂચના, સલાહ આપી રહ્યા હોય તેવું ભાસી રહ્યું છે. શ્રી મહાત્મા ગાંધીજીએ પણ બુનિયાદી શિક્ષણની અંદર આ 3 બાબતોને સમાવવાનો ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફિનલેન્ડનું એજ્યુકેશન જે અત્યારે વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધ ગણવામાં આવે છે, તેમાં પણ આ 3 બાબતો, 3 પાસાઓનો વિકાસ સારી રીતે થાય તેના ઉપર જોર આપવામાં આવે છે. ભારતની વૈદિક પરંપરાઓમાં પણ આપણને આ 3 પાસાઓના વિકાસની બાબત કોઈના કોઈ સ્વરૂપમાં જોવા મળે છે. અત્યારના આધુનિક શિક્ષણમાં કદાચ આ જ બાબતોનો અભાવ આપણને જણાઈ રહ્યો છે તેવું લાગે છે. અને જો આપણે આપણા શિક્ષણને, આપણી શિક્ષણ પ્રણાલીને સુધારવા અથવા ઉચ્ચ કક્ષાએ લઈ જવા માંગતા હોઈએ તો આપણે ચોક્કસ આ દિશામાં કામ કરવું જોઈએ. મિત્રો, આપને આ વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટ કરી અને જણાવજો. આપને જો આ વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં નોટિફિકેશન બેલને ઓન કરશો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ વિડીયો આવે તો તમને તરત જાણ થાય. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.